હવે આપણે શ્રેણિકમાં આગળ શીખીશું, જેમાં શ્રેણિકોનો ગુણાકાર. હવે શ્રેણિકોનો ગુણાકાર એ ક્યારે શક્ય બને? તો આપણે ધારો કે અહીં આગળ એક એ શ્રેણિક આપેલો છે, AI જે M ક્રોસ N અને B બરાબર B જે K N ક્રોસ P, આ બે શ્રેણિકો આપેલા છે. હવે આ બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે શક્ય બને? તો જો શ્રેણિક એના સ્તંભની સંખ્યા એટલે કે આ સ્તંભની સંખ્યા બરાબર શ્રેણિક બીના હારની સંખ્યા એટલે સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા આ બંને સમાન થાય તો જ એ અને બીનો ગુણાકાર શક્ય બને, જેને AB વડે દર્શાવાય છે. હવે આપણે AB બરાબર આપણને જે શ્રેણિક મળશે એ શ્રેણિકના ઘટકો સિગ્મા આ બંને સરખા હોય જે, એટલે જે બરાબર 1 થી n AIJ ઇન્ટુ BJK. આપણને જે નવો શ્રેણિક મળશે ગુણાકાર દ્વારા, એ નવા શ્રેણિકની કક્ષા એ M ક્રોસ P મળશે. એટલે કે શ્રેણિક ABની કક્ષા બરાબર શ્રેણિક A ના હારની સંખ્યા ક્રોસ શ્રેણિક B ના સ્તંભની સંખ્યા. એટલે આ ટોપિક આપણે બરાબર સમજવાનું છે. એટલે ફરીથી જુઓ, સમજી લો કે આપણે અહીં આગળ બે શ્રેણિક A અને B નો ગુણાકાર કરવો છે. તો આપણને ધારો કે અહીંયા શ્રેણિક A આપેલો છે, અહીંયા શ્રેણિક B આપેલો છે, અને એ બેનો ગુણાકાર ધારો કે AB આપણે શોધવો છે. તો અહીંયા 2 ક્રોસ 3 હોય, અહીંયા 3 ક્રોસ 2 હોય, તો આપણે અહીંયા આગળ વચ્ચેના બે ઘટકો સમાન હોવા જોઈએ. એટલે કે શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક એના હારની સંખ્યા સમાન હોય તો આપણને AB મળે. અને આ ABની કક્ષા કઈ થશે? 2 ક્રોસ 2 થશે. હવે આ રીતે સમજીએ. દાખલા તરીકે આપણે અહીંયા 1 ક્રોસ 3 પ્રકારનું શ્રેણિક હોય અને હવે 3 ક્રોસ 1 પ્રકારનું શ્રેણિક હોય. તો હવે AB મળે કે કેમ જોઈએ. તો શ્રેણિક એના સ્તંભની સંખ્યા શ્રેણિક બીના હારની સંખ્યા સમાન છે, એટલે આપણને AB મળશે. અને એ શ્રેણિક આપણને 1 ક્રોસ 1 પ્રકારનું મળશે. હવે જો આનાથી ઉલટું હું લખું કે ધારો કે શ્રેણિક A 3 ક્રોસ 1 પ્રકારનું હોય અને B શ્રેણિક 1 ક્રોસ 3 પ્રકારનું હોય, તો આપણને AB મળશે. કારણ કે એના સ્તંભની સંખ્યા અને બીના હારની સંખ્યા સમાન છે. તો નવો જો શ્રેણિક AB મળશે એની કક્ષા 3 ક્રોસ 3, એટલે કે આ 3 ક્રોસ 3 થશે. તો આ રીતે આપણે બે શ્રેણિકોનો ગુણાકાર શક્ય બને. તો આના માટે તમારે આ એક વસ્તુ યાદ રાખવાનું. એટલે અહીંયા આગળ આ બરાબર, અહીંયા આ બરાબર, અહીંયા આ બરાબર. એટલે આ રીતે જે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો AB હોય તો પહેલાં A પછી B લખવાનું, એની કક્ષાઓ લખવાની, અને જે વચ્ચેના બંને ઘટકો છે સરખા થાય તો જ આ પ્રમાણે શ્રેણિક શક્ય બને. અને એની કક્ષા જે થશે એ બાકીના જે ઘટકો વધ્યા એ ક્રમો R સ્તંભ 2 ક્રોસ 2, R સ્તંભ 1 ક્રોસ 1, R સ્તંભ 3 ક્રોસ 3. હવે આગળ જોઈએ. જુઓ, દાખલા તરીકે આ શ્રેણિક 2 ક્રોસ 3 છે, એ શ્રેણિક. બી શ્રેણિકની કક્ષા 3 ક્રોસ 3 છે. તો હવે અહીંયા આ બંને સમાન છે, એટલે આપણને AB મળશે. AB મળશે તો ABની કક્ષા થશે 2 ક્રોસ 3 થશે, 2 ક્રોસ 3 થશે. હવે આનાથી ઉલટું લો. ધારો કે એ શ્રેણિક 3 ક્રોસ 3 પ્રકારનું હોય અને બી શ્રેણિક 2 ક્રોસ 3 પ્રકારનું હોય. તો હવે વચ્ચેના ઘટકો જોઈએ તો આ બંને સમાન નથી, એટલે અહીંયા આગળ A અને Bનો ગુણાકાર AB શક્ય નથી. આ ધ્યાન રાખવાનું. A અને Bનો ગુણાકાર AB શક્ય નથી. ચલો, હવે ખબર પડી ગઈ છે.
હવે આપણે અહીંયા બે શ્રેણિકોના ગુણાકારના કેટલાક ગુણધર્મો છે ગુણધર્મો જોઈએ તો આપણને એક શ્રેણિક a બરાબર aij m ક્રોસ n, b બરાબર bij n ક્રોસ p, c બરાબર cij p ક્રોસ q આ પ્રકારે શ્રેણિકો આપેલા છે। ab અને ba સરખા નથી એટલે અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી। a ઇન્ટુ bc બરાબર ab ઇન્ટુ c અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે। a ઇન્ટુ b પ્લસ c બરાબર ab પ્લસ ac એટલે ab પ્લસ ac આ રીતે લખવાનું, ક્રમ ઉલટસુલટ કરવાનો નહીં। a પ્લસ b ઇન્ટુ c હોય તો બરાબર ac પ્લસ bc લખવાનું એટલે વિભાજનનો નિયમ। હવે સમાન કક્ષાના ચોરસ શ્રેણિક a અને એકમ શ્રેણિક i માટે a ઇન્ટુ i બરાબર i ઇન્ટુ a બરાબર a થાય તો i ને ગુણાકાર માટે એકમ ઘટક કહે છે એટલે કે એકમ શ્રેણિક કહે છે। આ એકમ શ્રેણિક થયું। હવે આપણે અહીંયા આગળ થોડી ગુણાકારની ક્રિયા કરીએ તો એના માટે આપણે સ્વાધ્યાય 3.2 એનો દાખલા નંબર પહેલો, એમાં આપણને એક શ્રેણિક a બરાબર આપણને અહીંયા આગળ શ્રેણિક આપેલો છે 2 3 4 2 અને બીજો શ્રેણિક આપેલો છે b બરાબર 1 માઇનસ 2 3 5। તો હવે આપણે અહીંયા આગળ ab શોધીએ તો ab બરાબર તો પહેલો શ્રેણિક એ 2 3 4 2, બીજો શ્રેણિક b 1 3 માઇનસ 2 5। હવે જો અહીંયા આગળ ab શક્ય થશે કારણ કે આ પણ 2 ક્રોસ 2 છે ને આ પણ 2 ક્રોસ 2 છે એટલે સમાન કક્ષાના શ્રેણિકો હોય તો એનો ગુણાકાર ab ને b ઉલટસુલટ શક્ય બને। તો આ ગુણાકાર કરીએ તો હવે ગુણાકાર કઈ રીતે કરવાનો જુઓ તો આપણે સૌથી પહેલાં પહેલી હાર ના ઘટકોનો બીજા શ્રેણિકના પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરવાનો। આ હારમાં જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ આ બીજા શ્રેણિકમાં સ્તંભમાં ઉપરથી નીચે જવાનું એટલે આગળ 2 ગુણ્યા 1 આ 2 ગુણ્યા 1 પછી પ્લસ 4 ગુણ્યા -2 4 ગુણ્યા -2 આ પહેલી હાર પહેલો સ્તંભ એનો ગુણાકાર થયો એટલે આપણને જે નવો શ્રેણિક મળશે એ પણ 2 ક્રોસ 2 પ્રકારનો મળશે કારણ કે a અને b આની કક્ષા 2 ક્રોસ 2 આની કક્ષા 2 ક્રોસ 2 એટલે ab ની કક્ષા આપણને મળશે 2 ક્રોસ 2। હવે આપણે અહીં આગળ આ પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક મળ્યો એટલે પહેલી હાર અને પહેલા સ્તંભનો ગુણાકાર। હવે પહેલી હાર બીજો સ્તંભ તો પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 2 ગુણ્યા 3 પ્લસ અહીંયા 4 ગુણ્યા નીચે આવીશું અહીંયા 5। તો હવે પહેલી હાર બીજો સ્તંભ, હવે આ સ્તંભ પૂરા થઈ ગયા એટલે હારમાં નેક્સ્ટ સ્તંભ અહીંયા મળશે નહીં। પહેલી હાર જ્યાં સુધી સ્તંભ પૂરા ન થાય ત્યાં સુધી પહેલી હાર પકડી રાખો એટલે તમને પહેલી હારના બધા ઘટકો મળી જશે। હવે બીજી હાર, હવે બીજી હારના ઘટકો અહીંયા બીજી હાર પહેલો સ્તંભ, આ બીજી હાર પહેલો સ્તંભ એટલે 3 ગુણ્યા 1 પ્લસ 2 ગુણ્યા -2 એટલે અહીંયા જુઓ ધ્યાન રાખો હવે બીજી હાર પહેલી હારના ઘટકો તમે બધા મેળવી દીધા હોય તો બીજી હારના ઘટકો મેળવવા માટે તમારી સરળતા રાખશે, અહીંયા જોવાની જરૂર ના પડે એટલા માટે હવે શું કરવું પડે અહીંયા જે પહેલી હારના જે ઘટકો જે જગ્યાએ મૂક્યા છે તે બીજી હારના ઘટકો મૂકી દો, અહીંયા 3 અને અહીંયા આગળ 2 મૂકી દો અને પાછળના ઘટકો એમ ના રાખો એટલે મળી જશે। હવે અહીંયા હું મૂકું જુઓ અહીંયા 3 ગુણ્યા 3 પછી પ્લસ 2 ગુણ્યા 5 એટલે જુઓ બીજી હાર બીજો સ્તંભ 3 ગુણ્યા 3 થઈ ગયું પછી પ્લસ 2 ગુણ્યા 5 2 ગુણ્યા 5 એટલે આ રીતે આપણે ગુણાકાર કરવાનો। પછી આનું સાદુરૂપ આપી દેવાનું
હવે આનો ગુણાકાર કરીએ એટલે 2 પછી -8 જે ચિહ્ન આવતું હોય ગુણાકારમાં 6 + 20 પછી આગળ 3 અહીંયા -4 અહીંયા આગળ 9 પ્લસ અહીંયા આગળ 10. હવે આપણે આના ઘટકો લખી દઈએ, સરવાળો કરીએ એટલે અહીંયા આગળ -6 -1 અહીંયા 26 અને અહીંયા આગળ 19. તો હવે આપણે આ પ્રમાણે એ અને બીનો ગુણાકાર આપણને મળી ગયો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, તમને આમાં ખબર પડી ગઈ હશે. તો આ પ્રમાણે એ અને બીનો ગુણાકાર આપણને મળશે. હવે આપણે આ બે શ્રેણીકો છે, તો હવે આપણે બી એ શોધીએ. તો બી એ બરાબર બી એ પણ મળશે. પહેલાં હું એ લખી દઉં શ્રેણીકો B1 -2 3 5. પહેલાં બીના ઘટકો લખવાના, પછી એના ઘટકો લખો 2 4 3 2. એટલે જો જે નવો શ્રેણીક મળશે બી એ એટલે પહેલાં બી અને પછી એ લખીશું. તો એનો ગુણાકાર બી, એની કક્ષા કઈ થશે? તો બી 2 × 2 છે, એ પણ 2 × 2 છે, એટલે આ સમાન છે. તો એની કક્ષા 2 × 2 થશે, 2 × 2 થશે. તો હવે આ શ્રેણીક આપણને મળશે. તો આપણે એ શ્રેણીક મેળવીએ. તો પહેલી હાર પહેલો સ્તંભ 1 × 2 3 + 3 × 3. નીચે ઘટકો લખી દેવાય તો -2 × 2 પ્લસ અહીંયા 5 × 3 થઈ ગયું. ત્રીજી હાર હોય તો એ પ્રમાણે ત્રીજી હાર પણ લખી શકાય નીચેના ઘટકો એનો. પછી પહેલી હાર બીજો સ્તંભ 1 × 4 + 3 × 2. આનું જે ચિહ્ન અહીંયા આવશે એમ આનું ચિહ્ન પણ અહીંયા આગળ આવશે. જો આનું ચિહ્ન હવે છે -2, તો અહીંયા 1 ની જગ્યાએ -2 4 પછી +5 × કૌંસ એમના એમ 2, એટલે બીજી હાર પણ સાથે થઈ ગઈ. તો આ રીતે પણ ગુણાકાર આપણે ઝડપથી કરી શકીએ છીએ, પણ ધ્યાન રાખવાનું બરાબર. હવે આનો ગુણાકાર કરીએ એટલે 2 + 9 4 + 6 -4 + 15 -8 + 10. ચલો હવે સાદુરૂપ આપી દઈએ એટલે આપણને 11 અહીંયા 11 અહીંયા 10 અને અહીંયા આગળ 2. તો આ આપણો ગુણાકાર થઈ ગયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરી શકીએ. ચલો હવે આપણે આગળ બીજા કેટલાક વધારાના દાખલા જોઈએ આપણે. તો હવે આપણને આગળ આ સ્વાધ્યાય 3.2નો A, B અને C ઘટકો આપેલા છે આપણને. તો એના ઉપરથી આપણે આ AB શોધ્યો, આગળ આ BA પણ શોધ્યો. હવે આપણે અહીંયા આગળ નેક્સ્ટ દાખલા આપણે શીખીશું. તો હવે આપણે આગળ જોઈએ. દાખલા નંબર 3. હવે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. તો પહેલો શ્રેણીક આપેલો છે AB - BA. બીજો શ્રેણીક એની સાથે ગુણાકાર કરવાનો છે A - B BA. એટલે આની કક્ષા આપણી પાસે આ 2 × 2 છે, આની કક્ષા પણ 2 × 2 છે, એટલે આ વચ્ચેના બંને ઘટકો સરખા છે, એટલે આપણને આ બે શ્રેણીકોનો ગુણાકાર શક્ય બનશે. નવો જે શ્રેણીક મળશે એ 2 × 2 પ્રકારનો થશે, જે તમારે ધ્યાન રાખવાનું. એટલે બે હાર અને બે સ્તંભ જ થશે. તો આપણે ગુણાકાર કરીએ તો બરાબર. જો હવે પહેલી હાર પહેલો સ્તંભ એટલે A × A પછી પ્લસ B × B, નીચે ઉતરવાનું. આમાં પાછા પડતા જવાનું, આમાં નીચે ઉતરવાનું. હવે નીચેના ઘટકો લખી દો
તો અહીંયા આની જગ્યાએ અને आनी जगह घटक मूकी दो અને કૌંસ એમના એમ રાખો એટલે -b × a પ્લસ a × b हार पूरी थी गई એટલે અહીંયા हार પછી નીચે हार આવશે નીચે हार હોય તો પછી એ પ્રમાણે નીચે हार પણ લખી દો। હવે પહેલી हार બીજો સ્તંભ એટલે પહેલી हार બીજો સ્તંભ એટલે આર્યો ઘટક પહેલી हारનો ઘટક a × -b પછી પ્લસ b × a तो b × a હવે નીચેનો ઘટક લખવો છે તો આજે પહેલા ઘટકો રહ્યા a એની જગ્યાએ -b અને a મૂકી દો એટલે -b × -b પ્લસ a × a તો વારંવાર જોવાની જરૂર પડશે નહીં। હવે સાદુરૂપ આપી દઈએ એટલે આનું સાદુરૂપ આપીએ એટલે a² + b² -ab + ab અહીંયા -ab + ab અને અહીંયા b² + a² આ ઉડી ગયા એટલે અહીંયા 0 થઈ જશે આ બે ઘટકો તો a² + b² 0 0 a² + b² તો આ બે ગુણાકાર। હવે નેક્સ્ટ જુઓ આમાં સમજવાનું છે। હવે આપણે અહીંયા આગળ આ સમજવા માટે આપણે અહીંયા આગળ જો હું તમને અહીંયા સમજાવું એ ઘટકો લખું જો અહીંયા આગળ બીજો દાખલો હતો એની અંદર આપણને શ્રેણિક આ રીતે આપેલો છે 1 2 3 એની સાથે બીજો શ્રેણિક આપેલો છે આપણને 2 3 4 હવે આગળ પહેલો શ્રેણિક જે આપેલો છે એટલે 1 × 3 છે બીજો જે શ્રેણિક આપેલો છે એ 3 × 1 છે એટલે સોરી પહેલો શ્રેણિક આપણને 3 × 1 આપેલો છે અને બીજો શ્રેણિક 1 × 3 આપેલો છે એટલે અહીંયા આગળ આ સમાન છે એટલે નવો જે શ્રેણિક મળશે એ આપણને 3 × 3 પ્રકારનો મળશે। ફરીથી જુઓ પહેલો શ્રેણિક 3 હાર અને 1 સ્તંભ બીજો શ્રેણિક 1 હાર અને 3 સ્તંભ છે એટલે 1 + 3 છે તો આપણને નવો જે શ્રેણિક મળશે એ 3 × 3 પ્રકારનો મળશે। હવે આપણે આનો ગુણાકાર કરીએ તો અહીંયા આગળ જુઓ પહેલી હાર પહેલો સ્તંભ એટલે એક જ ઘટક છે અહીંયા પણ એક જ ઘટક છે એટલે 1 × 2 પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 × 3 અહીંયા બીજો ઘટક નથી એટલે પછી પતી ગયું। હવે પહેલી હાર ત્રીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ 1 × 4 હવે આપણે બીજી હાર લઈએ બીજી હારને પહેલા સ્તંભ બીજા સ્તંભ ત્રીજા સ્તંભ વડે ગુણીએ એટલે આ ઘટકો એમના એમ રહેશે એટલે અહીંયા આગળ આ જે 1 હતો એની જગ્યાએ 2 મૂકીએ એટલે 2 × 2 2 × 3 અને 2 × 4 ડાયરેક્ટ લખી શકીએ ફટાફટ ઝડપથી। અહીંયા ત્રીજી હાર હવે દેવું છે તો 2 ની જગ્યાએ 3 × 2 કૌંસ એમના એમ 3 × 3 અને અહીંયા 3 × 4 તો આ આપણને શ્રેણિક મળી ગયું। તો હવે આપણે અહીંયા આગળ આના ઘટકો લખીએ એટલે 2 4 6 3 6 9 4 8 અને 12 તો હવે આપણે આ પ્રમાણે આપણને જે નવો શ્રેણિક મળ્યો એ આપણો આ 3 × 3 પ્રકારનો શ્રેણિક થઈ ગયો। તો આ પ્રમાણે આપણે ગુણાકાર કરી શકીએ એટલે ગુણાકાર કરવામાં તમારે બહુ ધ્યાન રાખવાનું। હવે નેક્સ્ટ દાખલો જોઈએ 1 - 2 2 3 1 2 3 2 3 1 અહીંયા આગળ 2 × 2 પ્રકારનો છે અને આ શ્રેણિક છે 2 × 3 પ્રકારનો છે એટલે આ બંને સમાન છે એટલે આપણને નવો જે શ્રેણિક મળશે એ 2 × 3 2 × 3 પ્રકારનો મળશે એટલે 2 હાર થશે અને 3 સ્તંભો થશે એટલે હવે આપણે અહીંયા પહેલી હાર લઈએ અને પહેલો સ્તંભ 1 × 1 પછી પ્લસ
-2 ગુણ્યા 2, પછી પહેલી હાર બીજો સ્તંભ 1 ગુણ્યા 2, પછી આ માઇનસ ડાયરેક્ટ લખીએ તો ચાલે, આવી રીતે ના લખીએ, ડાયરેક્ટ પ્લસ માઇનસ છે, તે પહેલા ઘટક -2 ગુણ્યા 3, પછી 1 ગુણ્યા 3 -2 ગુણ્યા 1, આ પહેલી હારના 3 સ્તંભ પૂરા થયા, એટલે પહેલી હારના 3 સ્તંભ સાથે ગુણાકાર. હવે બીજી હારના ઘટકો લેવા છે તો 1ની જગ્યાએ 2 અને -2ની જગ્યાએ +3 મૂકી દેવાના, અને કૌંસ એમના એમ રાખી દો એટલે બધા ઘટકો મળી જાય. એટલે જુઓ અહીંયા 2 ગુણ્યા 1 +3 ગુણ્યા 2, પછી અહીંયા 2 ગુણ્યા 2 +3 ગુણ્યા 3 પ્લસ 1ની જગ્યાએ 2 ગુણ્યા 3 પ્લસ -2ની જગ્યાએ 3 ગુણ્યા 1. એટલે આ રીતે થયું 2 ગુણ્યા 1 3 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 વચ્ચે પ્લસ, 2 ગુણ્યા 3 3 ગુણ્યા 1 વચ્ચે પ્લસ. પછી સાદુરૂપ આપી દો ગુણાકાર કરીને, એટલે અહીંયા 1 - 4 2 - 6 3 - 2 જે ચિહ્નો આવતા હોય એ પ્રમાણે 2 + 6 4 + 9 6 + 3. હવે આપણે આનો સાદુરૂપ આપી દઈએ એટલે અહીંયા આગળ -3 -4 1 8 13 9. તો આ પ્રમાણે આપણને 2 × 3 પ્રકારનો આપણને શ્રેણિક મળી ગયો. હવે અહીંયા આગળ જુઓ, હવે અહીંયા 3 × 3 પ્રકારનો પહેલો શ્રેણિક છે. બીજો શ્રેણિક પણ 3 × 3 પ્રકારનો છે. એટલે અહીં આગળ આ બંને સમાન છે. તો જે નવો શ્રેણિક મળશે એ 3 × 3 પ્રકારનો મળશે. તો હવે આપણે પહેલી હાર પહેલો સ્તંભ લઈએ તો 2 ગુણ્યા 1, પછી પ્લસ 3 ગુણ્યા 0, પછી પ્લસ 4 ગુણ્યા 3. હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ 2 ગુણ્યા -3, પછી +3 ગુણ્યા 2 પ્લસ 4 ગુણ્યા 0, પછી પહેલી હાર ત્રીજો સ્તંભ લઈએ 2 ગુણ્યા 5 પ્લસ 3 ગુણ્યા 4, પછી પ્લસ 4 ગુણ્યા 5. હવે આ પહેલી હાર જ્યાં સુધી એ સ્તંભ પૂરા ન થાય ત્યાં સુધી પહેલી હારના ઘટકો એ સ્તંભ જેટલા હોય એટલે સુધી મૂકી દો. 3 સ્તંભ થયા તો પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ પહેલી હારનો ગુણાકાર. હવે બીજી હારનો આ પ્રમાણે ગુણાકાર કરવો છે તો હવે બીજી હારના ઘટકો અહીંયા આગળ આ અનુરૂપ ઘટકોની જગ્યાએ બહારના જે ઘટકો છે તે મૂકી દઈએ. તો અહીંયા 3 ગુણ્યા 1 પ્લસ 4 ગુણ્યા 0 પ્લસ 5 ગુણ્યા 3. હવે એ જ પ્રમાણે બીજામાં મૂકીએ તો 3 ગુણ્યા -3 પ્લસ 4 ગુણ્યા 2 પ્લસ 5 ગુણ્યા 0. હવે ત્રીજો ઘટક લખીએ તો અહીંયા 3 ગુણ્યા 5 પ્લસ 4 ગુણ્યા 4 પ્લસ 5 ગુણ્યા 5. એટલે ઘટક આગળ જે ચિહ્ન હોય એ અહીંયા ચિહ્ન વચ્ચે મૂકવાના આરે ઘટકો સાથે. આ ઘટકોના ચિહ્નો એમના એમ જ રહેશે જેના ઘટકો છે. હવે આપણે ત્રીજી હારના ઘટકો લખવા છે તો ત્રીજી હારના ઘટકો તો ત્રીજાનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે થશે. તો આપણે સરળતાથી કરવા માટે આપણે આગળ કરેલો છે એ પ્રમાણે અહીંયા 3ની જગ્યાએ 4, 4ની જગ્યાએ 5, 5ની જગ્યાએ 6 નીચે મૂકી દો અને કૌંસ એમના એમ મૂકી દો. એટલે 4 ગુણ્યા 1 પ્લસ 5 ગુણ્યા 0 પ્લસ 6 ગુણ્યા 3. હવે પહેલી વાર બીજો સ્તંભ લેવો છે તો આપણે અહીંયા આગળ 3ની જગ્યાએ 4, 4ની જગ્યાએ 5, 5ની જગ્યાએ 6 મૂકી દો. એટલે અહીંયા 3ની જગ્યાએ 4 ગુણ્યા -3 પ્લસ 5 ગુણ્યા 2 પ્લસ 6 ગુણ્યા 0. હવે એ જ પ્રમાણે ત્રીજો સ્તંભ તો 4 ગુણ્યા 5 પ્લસ 5 ગુણ્યા 4 પ્લસ 6 ગુણ્યા 5. એટલે આનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે, આનો ગુણાકાર બીજા સ્તંભ સાથે, આનો ગુણાકાર ત્રીજા સ્તંભ સાથે થઈ ગયો. જે ભૂલ પડશે નહીં તમને. હવે અહીં આગળ આનો ગુણાકાર કરીએ બધા ઘટકોનો અને અહીંયા આપણે મૂકીએ તો 2 + 0 + 12 -6 + 6 + 0 10 + 12 + 20 3 + 0 + 15 -9 + 8 + 0 15 + 16 + 25 4 + 0 + 18 -12 + 10 + 0 20 + 20 + 30. આ જે ગુણાકાર થતો હોય એ ગુણાકાર એની જગ્યાએ અહીં આગળ મૂકી દેવાનો. હવે આ બધાનો અનુરૂપ ઘટકોનો સરવાળો કરી એ એના સ્થાનમાં મૂકી દેવાના. એટલે અહીંયા 14 0 42 18 -1 56 22 -2 70. તો આનો જવાબ આપણને આ મળશે. એટલે આ બે શ્રેણિકોનો ગુણાકાર આ મળ્યો એટલે આપણને 3 × 3 પ્રકારનો આપણને શ્રેણિક મળી ગયો.
હવે નેક્સ્ટ, હવે આ શ્રેણિક આપણો 3x2 પ્રકારનો અને આ 2x3 પ્રકારનો છે. એટલે અહીંયા આગળ આ સરખું છે તો આપણને જે નવો શ્રેણિક મળશે એ 3x3 પ્રકારનો મળશે. આ એક પહેલી બાબત આ ધ્યાન રાખવાની તમારે કે આપણને જે નવો શ્રેણિક મળશે એની કક્ષા કેટલી હશે, એની હારની સંખ્યા કેટલી છે અને સ્તંભની સંખ્યા કેટલી છે, એટલે તમને સરળતાથી ખબર પડશે. હવે જો આમાં પહેલી હાર પહેલો સ્તંભ લઈએ એટલે 2 × 1 1 × -1 વચ્ચે પ્લસ. હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ એટલે 2 × 0 પ્લસ 1 × 2. પછી પહેલી હાર ત્રીજો સ્તંભ લઈએ એટલે 2 × 1 પ્લસ 1 × 1. આ પહેલી હારના ઘટકો થઈ ગયા. હવે બીજી હારના ઘટકો લેવા માટે આપણે 2ની જગ્યાએ 3 અને 1ની જગ્યાએ 2 મૂકી દો એટલે આગળ 3 × 1 પ્લસ 2 × -1, 3 × 0 પ્લસ 2 × 2 પ્લસ 3 × 1 પ્લસ 2 × 1. એટલે આ પહેલા ઘટકો જે હતા કૌંસની બહાર જે એની જગ્યાએ આપણે આરે ઘટકો મૂકી દઈએ. હવે આની જગ્યાએ આપણે આ ઘટકો મૂકીએ અને ત્રીજી હારના ઘટકો મેળવીએ તો 3ની જગ્યાએ -1 અને 2ની જગ્યાએ 1 મૂકી દો એટલે -1 × 1 પ્લસ 1 × -1, -1 × 0 પ્લસ 1 × 2, -1 × 1 પ્લસ 1 × 1. હવે આનો ગુણાકાર કરીએ આપણે એટલે 2 - 1 0 પ્લસ 2 2 પ્લસ 1 3 - 2 0 પ્લસ 4 3 પ્લસ 2 -1 - 1 0 પ્લસ 2 -1 પ્લસ 1. હવે આનો આપણે સાદુરૂપ આપણે સરવાળો કરીને જે સ્થાનમાં જે ઘટકો છે એ સ્થાનમાં આપણે મૂકીશું એટલે અહીં આગળ 1 2 3 1 4 5 -2 2 0. એટલે આપણે આ બે શ્રેણિકનો ગુણાકાર જે આપણને 3x3 પ્રકારનો શ્રેણિક મળ્યો. હવે આનો ગુણાકાર કરીએ તો જુઓ આ શ્રેણિક છે એ 2x3 પ્રકારનો એટલે 2 હાર અને 3 સ્તંભ. હવે આ શ્રેણિક છે એ 3x2 પ્રકારનો છે એટલે આ બંને સમાન છે એટલે ગુણાકાર શક્ય. નવો શ્રેણિક જે મળશે એ 2x2 પ્રકારનો આપણને શ્રેણિક મળશે એટલે 2 હાર અને 2 સ્તંભ જ થશે. જુઓ 2 હાર અને 2 સ્તંભ જ આપણો જવાબ મળશે. હવે આપણે આનો ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે 3 × 2 -1 × 1 અને પ્લસ 3 × 3 તો આપણો ગુણાકાર. હવે પહેલી હાર બીજો સ્તંભ 3 × -3 -1 × 0 પ્લસ 3 × 1. હવે આપણે બીજી હારના ઘટકો મેળવ્યા છે તો બીજી હારના જે ઘટકો છે 3ની જગ્યાએ -1 -1ની જગ્યાએ 0 અને 3ની જગ્યાએ 2 મૂકી દઈએ આપણે એટલે પહેલા ઘટકો એટલે -1 × 2 પછી 0 × 1 2 × 3. અહીં આગળ -1 × -3 પ્લસ 0 × 0 પ્લસ 2 × 1 આ રીતે આપણે મૂકી શકીએ. હવે આપણે અહીં આગળ આનો ગુણાકાર કરીએ આપણે અને જે પદ જે સ્થાનમાં આવતો એ મૂકી દઈએ તો આનો ગુણાકાર આ જગ્યાએ, આનો ગુણાકાર આની જગ્યાએ અને આનો ગુણાકાર આની જગ્યાએ મૂકી દો એટલે આગળ 6 - 1 પ્લસ 9 -9 -0 પ્લસ 3 -2 પ્લસ 0 પ્લસ 6 3 પ્લસ 0 પ્લસ 2. હવે આપણે આનો સાદુરૂપ આપીએ અને જે ઘટકો જે સ્થાનમાં હોય મૂકીએ એટલે 14 -6 4 અને 5 એ આપણો શ્રેણિક મળ્યો. હવે નેક્સ્ટ આપણને અહીં આગળ fx બરાબર cos x sin x 0 sin x cos x 0 0 0 1 પ્રકારનો શ્રેણિક આપેલો છે. તો આપણે અહીં આગળ આ પરિણામ મેળવવાનું છે f of x into f of y is equal to f of x plus y. એટલે હવે આપણે આ fx આપેલો છે એના આધારે આપણે f of y શોધવો હોય તો આ x જો છે તો આપણે x ની જગ્યાએ આપણે અહીં આગળ y મૂકી દઈશું. બાકીના ઘટકો એમના એમ એટલે f of x into f of y બરાબર આપણે ડાબી બાજુ પહેલાં શોધીએ તો f of x શ્રેણિક આપણે મૂકી દીધો cos x sin x 0 sin x cos x 0 0 0 1. હવે f of into એની સાથે f of y એટલે આ x ની જગ્યાએ આપણે y મૂકીશું બાકીના ઘટકો એમના એમ એટલે અહીં આગળ થશે cos y sin y 0 sin y cos y 0 0 0 1. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ આગળ શીખ્યા પ્રમાણે પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ અહીંયા તો આ બંનેનો ગુણાકાર આપણે કરીએ એટલે આપણને હવે તમને ખબર પડી જશે એટલે cos x into cos y minus sin x into sin y plus 0. પછી આનો ગુણાકાર આની સાથે કરીએ એટલે માઇનસ cos x આ બંનેનો ગુણાકાર ડાયરેક્ટ લખ્યો
આપણે અહીં આગળ માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય આ બંનેનો ગુણાકાર જે ચિહ્ન આવ્યું માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય આ બંનેનો ગુણાકાર +0. હવે બીજી હાર અને પહેલો સ્તંભ લઈએ એટલે સાઇન એક્સ કોસ વાય પછી આ બંનેનો ગુણાકાર પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય આ બંનેનો ગુણાકાર +0. હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો આ બેનો ગુણાકાર થશે માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. હવે આ બંનેનો ગુણાકાર થશે પ્લસ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય આ બંનેનો ગુણાકાર થશે +0. પછી આનો નાનો ગુણાકાર કરીએ એટલે સાઇન એક્સ ગુણ્યા 0 એટલે 0 થશે, કોસ એક્સ ગુણ્યા 0 એટલે 0 થશે અને 0 ગુણ્યા 1 એટલે 0 થશે. એટલે બધાનો સરવાળો આપણે 0 લખી દીધો. એ જ પ્રમાણે આ પહેલી હારના ઘટકો પણ બધા 0 થશે. બરાબર છે. ત્રીજા સ્તંભ પહેલી હાર અને ત્રીજો સ્તંભનો ગુણાકાર. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે અહીંયા 0 ગુણ્યા કોસ વાય એટલે 0, 0 ગુણ્યા સાઇન વાય એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0. હવે અહીંયા આગળ આનો ગુણાકાર 0 ગુણ્યા માઇનસ સાઇન વાય એટલે 0, 0 ગુણ્યા કોસ વાય એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0. હવે આનો ગુણાકાર આની સાથે કરીએ એટલે 0 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 0 ગુણ્યા 0 એટલે +0 પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1 એટલે ડાયરેક્ટ મેં લખ્યું 1. હવે આપણે અહીં આગળ આપણે સૂત્ર વાપર્યું કોસ એક્સ પ્લસ વાય બરાબર કોસ એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય અને સાઇન એક્સ પ્લસ વાય બરાબર સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. એટલે આ પ્રમાણે જે હોય તો આ સૂત્ર મૂક્યું, આ પ્રમાણે જે હોય ત્યાં આ સૂત્ર મૂક્યું. એટલે જુઓ આના બરાબર આપણે અહીંયા સૂત્ર મૂક્યું કોસ એક્સ પ્લસ વાય. આના બરાબર આમાં માઇનસ ચિહ્ન સામાન્ય કાઢી લીધું એટલે વચ્ચે પ્લસ થઈ જશે એટલે સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર થશે. સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય થશે. હવે આની જગ્યાએ આપણે અહીં આગળ આ સૂત્ર મૂક્યું સાઇન એક્સ પ્લસ વાય. આની જગ્યાએ આપણે આ પદ પહેલાં લખીએ એટલે વચ્ચે માઇનસ આવશે એટલે વચ્ચે માઇનસ હોય તો અહીંયા પ્લસ થાય એટલે કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર થશે. એટલે આ માઇનસ હોય તો અહીંયા પ્લસ થશે. થઈ ગયું આપણું સૂત્ર ઉલટું. હવે આ 0 0 0 0 મૂકી દીધા, પછી અહીંયા 0 અને અહીંયા 1 મૂકી દીધા. એટલે હવે જુઓ આ કૌંસની અંદર આ એક્સ હતો તો આપણે અહીંયા એફ ઓફ એક્સ આ એક્સના આધારે આપણે એફ ઓફ એક્સ લખીએ તો અહીંયા એક્સની જગ્યાએ એક્સ પ્લસ વાય હોય તો અહીંયા શું લખી શકીએ એફ ઓફ એક્સ પ્લસ વાય લખી શકીએ. એટલે આના બરાબર આપણે એફ ઓફ એક્સ પ્લસ વાય એટલે આપણને પરિણામ મળી ગયું એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય. ચલો હવે આપણે નેક્સ્ટ હવે આપણે આ પરિણામ સાબિત કરવાનું છે. 5 -1 6 7 ઇન્ટુ 2 1 3 4 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ હવે ક્રમ ઉલટફેર કર્યો છે. જુઓ 2 1 3 4 અને 5 -1 6 7 એટલે ક્રમના નિયમનું અહીંયા પાલન થતું નથી એ આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે બે શ્રેણીકો લખી દીધા તો એના બરાબર આપણે અહીંયા ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 5 ગુણ્યા 2 -1 ગુણ્યા 3, પહેલી હાર બીજો સ્તંભ 5 ગુણ્યા 1 -1 ગુણ્યા 4. હવે આપણે બીજી હારના ઘટકો મેળવવા છે તો આપણે 5ની જગ્યાએ 6 -1ની જગ્યાએ +7 મૂકી દઈએ એટલે 6 ગુણ્યા 2 પ્લસ 7 ગુણ્યા 3. અહીંયા આગળ 6 ગુણ્યા 1 પ્લસ 7 ગુણ્યા 4 આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે સાદુરૂપ આપીએ તો બરાબર આનો ગુણાકાર કરીને સાદુરૂપ આપીએ બધાનો તો આપણે 10 - 3 5 - 4 12 + 21 6 + 28. હવે આનું સાદુરૂપ આપીએ તો આપણને શ્રેણિક મળશે 7 1 33 34. એટલે તમને અગાઉ ખબર પડી જાય હવે કયા પ્રકારનું શ્રેણિક મળશે એ આપણે આગળ શીખી ગયા. હવે વારંવાર આપણે બહુ વધારે ચર્ચા કરીશું નહીં, જે તમને ખબર પડી ગઈ છે. હવે અહીં આગળ 2 × 2 2 × 2 શ્રેણિક છે એટલે ગુણાકાર શક્ય બનશે. તો આપણે આ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે 2 × 5 પ્લસ 1 × 6, પછી પહેલી હાર બીજો સ્તંભ 2 × -1 પ્લસ 1 × 7. હવે આપણે બીજી હારના ઘટકો છે એટલે 2ની જગ્યાએ 3 અને 1ની જગ્યાએ 4 મૂકી દઈએ આપણે આમ નીચે તો અહીંયા 3 × 5 પ્લસ 4 × 6, અહીંયા આગળ 3 × -1 પ્લસ 4 × 7. તો આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ. હવે આનું સાદુરૂપ આપીએ એટલે 10 + 6 -2 + 7 15 + 24 -3 + 28. આનું સાદુરૂપ આપીએ એટલે 16 5 39 25. હવે શ્રેણિક 1 અને 2 આપણા જે ગુણાકારના અંતિમ પરિણામો મળ્યા એમાં જુઓ પ્રથમ ઘટક, બીજો ઘટક, આ ત્રીજો ઘટક, ચોથો ઘટક સરખા નથી એટલે કે આ બંનેના ગુણાકારનું પરિણામ સમાન નથી. હવે એ જ પ્રમાણે નેક્સ્ટ આપણને અહીં આગળ આ બે શ્રેણિકો
નો ગુણાકાર અને એમનો ક્રમ ઉલટસુલટ કરવાથી મળતો ગુણાકાર પણ સરખો નથી. એ આપણે અહીંયા મેળવીએ. તો ચલો હવે આપણે અહીંયા આગળ પહેલાં ડાબી બાજુ લઈએ તો 1 2 3 0 1 0 1 1 0. એની સાથે ગુણાકારમાં શ્રેણિક લખીએ -1 1 0 0 -1 1 2 3 4. હવે આનો ગુણાકાર કરીએ તો એના બરાબર પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ લખીએ તો એનો ગુણાકાર કરીને ડાયરેક્ટ મેં પરિણામ લખ્યા. તો જુઓ 1 ગુણ્યા -1 એટલે -1, 2 ગુણ્યા 0 એટલે 0, 3 ગુણ્યા 2 એટલે 6. પછી પહેલી હાર બીજો સ્તંભ 2 એટલે આગળ 1 ગુણ્યા 1 એટલે 1, પછી 2 ગુણ્યા -1 એટલે -2, પછી 3 ગુણ્યા 3 એટલે 9. પછી પહેલી હાર ત્રીજો સ્તંભ તો 1 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 1 એટલે 2, 3 ગુણ્યા 4 એટલે 12. જો આ પ્રમાણે ના ફાવે તો ડાયરેક્ટ મેં આગળ જે શીખવાડ્યું એ પ્રમાણે લખવાનું તમારે. અહીંયા મેં ડાયરેક્ટ ગુણાકાર કર્યો છે એટલે ડાયરેક્ટ પણ તમને શીખવાડવો પડે. હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે 0 ગુણ્યા -1 એટલે 0, 1 ગુણ્યા 0 એટલે 0, પછી 3 ગુણ્યા 0 ગુણ્યા 2, 0 ગુણ્યા 2 બરાબર 0, એટલે 3ની જગ્યાએ 0 આપણે લેવાનું, એટલે 0 ગુણ્યા 2 એટલે 0. હવે બીજી હાર બીજો સ્તંભ તો 0 ગુણ્યા 1 એટલે 0, 1 ગુણ્યા -1 એટલે -1 અને 0 ગુણ્યા 3 એટલે 0. હવે બીજી હાર ત્રીજો સ્તંભ તો 0 ગુણ્યા 0 એટલે 0, પછી 1 ગુણ્યા 1 એટલે 1 અને અહીંયા 0 ગુણ્યા 4 એટલે 0. હવે ત્રીજી હારના ઘટકો. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ 1 ગુણ્યા -1 એટલે -1, 1 ગુણ્યા 0 એટલે 0 અને અહીંયા 0 ગુણ્યા 2 એટલે 0. પછી ત્રીજી હાર બીજો સ્તંભ 1 ગુણ્યા 1 એટલે 1, 1 ગુણ્યા -1 એટલે -1, 0 ગુણ્યા 3 એટલે 0. પછી ત્રીજી હાર ત્રીજો સ્તંભ 1 ગુણ્યા 0 એટલે 0, 1 ગુણ્યા 1 એટલે 1 અને 0 ગુણ્યા 4 એટલે 0. પછી સાદુરૂપ આપી દે એટલે 5 8 14, 0 -1 1 -1 0 1. આ પ્રમાણે આપણને આનો જવાબ મળશે. હવે આપણે આ ડાબી બાજુ લીધી, હવે આપણે જમણી બાજુ લઈએ. હવે જમણી બાજુમાં આપણને શ્રેણિકનો ક્રમ ઉલટસુલટ કરીને આપેલો છે. આ બે શ્રેણિકો આપેલા છે. હવે એનો ગુણાકાર કરીએ તો જુઓ પહેલી હાર પહેલો સ્તંભ લઈએ એટલે -1 ગુણ્યા 1 એટલે -1, 1 ગુણ્યા 0 એટલે 0 અને 0 ગુણ્યા 1 એટલે 0. પછી પહેલી હાર બીજો સ્તંભ લીધો આપણે તો -1 ગુણ્યા 2 એટલે -2, પછી 1 ગુણ્યા 1 એટલે 1, પછી 0 ગુણ્યા 1 એટલે 0. હવે પહેલી હાર ત્રીજો સ્તંભ લઈએ એટલે -1 ગુણ્યા 3 એટલે -3, 1 ગુણ્યા 0 એટલે 0, પછી પ્લસ 0 ગુણ્યા અહીંયા આગળ 0 એટલે આપણે 0. તો હવે આપણે અહીંયા આગળ આ પહેલી હારના ઘટકો પહેલા સ્તંભ બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર કરીને આપણે મેળવી કાઢ્યા. હવે આપણે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ લઈએ એટલે આપણને જવાબ મળશે 0 + 0 + 1, 0 - 1 + 1, 0 + 0 + 0. હવે એ પ્રમાણે ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ એનો ગુણાકાર કરીએ એટલે 2 + 0 + 4. હવે ત્રીજી હાર બીજો સ્તંભ લઈએ એટલે 4 + 3 + 4 અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ લઈએ એટલે 6 + 0 + 0. તો આપણે આનું સાદુરૂપ આપીએ એટલે -1 -1 -3 1 0 0 6 11 6. હવે આપણે આ બે શ્રેણિકોને સરખાવીએ. બે શ્રેણિકોના અનુરૂપ ઘટકો સમાન છે કે નહીં. જો અહીંયા 5 અને -1 છે એટલે સમાન તો છે જ નહીં. એટલે આપણે લખી શકીએ ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. જો કોઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો સુધારીને વાંચવી. સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો.